આજે ધોરાજીમાં જે વાલ્મીકી સમાજનું સ્મશાન આવેલું છે એ સ્મશાન લગભગ આઝાદી વખતથી કહીએ કે 50 વર્ષથી કહીએ તો આ સ્મશાનનું કોઈ પણ જાતનું કામ થયું નહોતું. અહીંયા અવરતત્વનો અડ્ડો જામી ગયો હતો, તેમજ કાંટા અને બાવળિયા એટલા બધા ઉગી ગયા હતા કે જે દફનવિધિ અંદર કરવા જવું હોય વાલ્મીકી સમાજને તો બહુ જ તકલીફ થતી હતી. જેને લઈને અમે નગરપાલિકાને આજે લગભગ 2 કે 3 દિવસ પહેલાં આવેદનપત્ર આપેલું હતું કે અમારું જે સ્મશાન વાલ્મીકી સમાજનું આવેલું છે એને સાફ સફાઈ કરીને રેલિંગ બનાવી અને સ્મશાન વાલ્મીકી સમાજને સોંપવામાં આવે. જે આજે નગરપાલિકાના પ્રમુખ ચિંટુભાઈ કોયાણી તેમજ કારોબારી ચેરમેન સીસી અંટાળા તેમજ આખી બોડી વેજ અમને સહકાર આપી અને જ્યાં સ્મશાનનું કામ ચાલુ કરાવેલ છે આજથી એ બદલ અમે બોડીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ અમારા વાલ્મીકી સમાજના નવ ચૂંટાયેલા બધા સભ્યો અને યુવાનો આજે માથે રહી અને આજે સ્મશાનનું કામ કરાવી રહ્યા છીએ. જે વાલ્મીકી સમાજનું અત્યારે આ સ્મશાન હતું એ અતિશય ગંભીર હાલતમાં એમ કહીએ કે આવારા તત્વોનો અડ્ડો બની ગયો હતો. ઝારી ઝાખરા બાવળિયા ઉગી ગયા હતા, ત્યાં દફનવિધિમાં જવાય એવી પરિસ્થિતિ હતી. તેની જગ્યાએ અમે કામ ચાલુ કરાવેલું છે અને વાલ્મીકી સમાજના લોકોને પણ અમે જાણ કરીએ છીએ કે વાલ્મીકી સમાજનું જે આપણું સ્મશાન છે એનું આજથી અમે કામ ચાલુ કરી દીધેલું છે. અને ધોરાજી તંત્રનો પણ અને પત્રકાર મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.